પર્યાવરણનો પણ કૃષ્ણ ભગવાને સંદેશો પીપળામાં હું છું, એ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આપ્યો છે. બધું જ જે સારું નસું માન અપમાન આમાં સ્થિત પ્રજ્ઞ રહે. આ ગીતામાં આ પાઠ્યપુસ્તક તો છે, આ ભાગ એ જ છે, પણ ચિત્ર સાથે આ બાળકોને ભણશે ને ત્યારે ચોક્કસ એક સિદ્ધાંતથી હું એક નાનકડો દાખલો આપીશ. ગાંધીજી જયારે નાના હતા ત્યારે એને રાજા હરિશ્ચંદ્રનું એક નાટક જોયું અને એના મગજની અંદર સત્ય ઠસો ઠસ ભરાઈ ગયેલું. સત્ય સિવાય બીજું કઈ નથી, સત્યને વળગી રહ્યું. આ સિદ્ધાંતે એક મહાન સત્યવાદી વ્યક્તિનું નિર્માણ માટે બાળકના એ જીવન વિકાસની અંદર અમારું શિક્ષણ વિભાગ આજે મને 1 વર્ષ પૂરું થયું મંત્રી તરીકે. ઘણું શીખ્યો, ઘણું શીખી રહ્યા છીએ, અમે કર્મ કરી રહ્યા છીએ. પણ મારા વિભાગના એ અધિકારી મિત્રો શ્રીએ અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જે સહયોગ કર્યો, જે અમને ગાઈડન્સ આપ્યું, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, કાસ્તુ સાહેબનો અમને દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું છે. આ કરો, આ કરો, આ રીતે આના 3 સ્ટેપમાં ભાગ કરો. આ રીતે જયારે અમને માર્ગદર્શન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યું છે ત્યારે ગુજરાતની અંદર એક ઐતિહાસિક નિર્ણય અને ઐતિહાસિક વાત જનમાનસ સુધી પહોંચશે. ભારતનો શ્રેષ્ઠ નાગરિક બનશે. આ નાગરિક રાષ્ટ્ર નિર્માણના એક પ્રજ્વલિત યજ્ઞમાં પોતાનું શ્રેષ્ઠ કર્મ અને કર્તવ્ય દાયિત્વ કરશે. મને આશા છે મારા એ શિક્ષણના દરેક પરિવારજનો વિભાગના દિવસ રાત મહેનત કરી રહેલા સિલેબસ આ નાની બુક લાગે છે પણ આ ટોનિક છે. એક એક સિદ્ધાંતો નાના એવા શ્લોકનો એક એક શબ્દ જો એના જીવનની અંદર નિર્ભયતાની વાત છે. એક શબ્દ જો નિર્ભયતાનો આવી ગયો તો એ યુવાન આર પાર નીકળશે, એના ઘરની અંદર ખુશીનો માહોલ થશે. મને એક શિક્ષણ વિભાગ તરીકે કાર્યકર્તા તરીકે જયારે હું કામ કરું છું ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કર્મયોગમાં માની રહ્યા, પહેલી ચિંતન શિબિરના યુટ્યુબ પર બધા મિત્રોનું પહોંચું જોજો. અધિકારીઓ સાથે કર્મના સિદ્ધાંત સાથે કર્મ કેવું હોય એ બાબત ત્યારે પણ એમને વાત કરી હતી. એમને પણ હું નમન કરું છું. મારા ગુજરાતના ખૂણે ખૂણે ભગવતીય વિચારો પહોંચે, સદભાવના, પ્રેમ, કરુણા અને અહિંસાની વૃત્તિ સાથે હું નાનામાં નાના જીવને બચાવવાનું અને એ પણ આ પૃથ્વી પર જીવવાને લાયક છે, એને પણ જીવવું એનો હક છે. આ ગીતા માટે ગીતાના એ આજના સવારના આટલા બધા મીડિયાના મિત્રો પણ ખાસ નોંધ લઈને આવ્યા છે, એમનો પણ બહુ સારી વાત છે. ફરી વખત આજના આ પહેલો ભાગ જયારે લોન્ચ થઈ રહ્યું છે ત્યારે હજી 12th પછી હાયર એજ્યુકેશનની અંદર એક વાર ડિગ્રી એની MBBS હોય કે ડિગ્રી એની એન્જિનિયરિંગ હોય, પણ વિચારોનો 6 મહિનાનો કોર્સ તો જીવન જીવવાની કળા, જીવનમાં દરેક ક્ષેત્રે એને અડચણ આવશે કે એને સામનો કરવાનો, હાર પચાવતા આજે આપણે એમને શીખવાડતા નથી. માત્ર જીતના પાઠો આપ્યા છે, ગીતા હાર પચાવતા પણ શીખવાડે છે. માટે મારા બાળકો, મારા યુવાનો, મારા શિક્ષક મિત્રો જે મહેનત કરી રહ્યા છે, પૂજ્ય સ્વામીજી આજે અમને આશીર્વાદ આપ્યા છે. અમારા કેબિનેટ મંત્રી આદરણીય કુબેરભાઈ સાહેબની હાજરીમાં મારી જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ કાર્ય હોય તો આજે મને કાર્યકર્તા તરીકે આનંદ થયો છે. ગીતાના પાઠો અમારા સિલેબસની અંદર આવી અને બાળકો ભણશે. અસ્તુ સૌને નમસ્તે. ખૂબ આભાર સાહેબ. ભારતીય બાળક જ્યારે પોતાના જીવનને યજ્ઞ સ્વરૂપે જોવાનું શરૂ કરશે અને પોતાની હાર પચાવી શકશે ત્યારે સાચા અર્થમાં આપણે એને ભારતીય જ્ઞાન પરંપરાનો વારસો આપ્યો એવું આપણે કહી શકીશું. ફરી એકવાર ખૂબ આભાર સાહેબ. અત્રે પૂજ્ય કેશાનંદ સરસ્વતીજી ઉપસ્થિત છે. સ્વામીજી અમારી જોડે સાહિત્ય નિર્માણમાં પણ સતત જોડે રહ્યા છે. એમનું માર્ગદર્શન અમને પ્રાપ્ત થયું છે. તેમનું ઉદ્બોધન માટે समस्त जन कल्याणे निरतम करुणामयम
નમામિ ચિન્મયમ દેવમ સદગુરુમ બ્રહ્મ વિદ્વરમ સર પ્રેમ ની બંધી સેન્ટરમાં આ બાજુ આવો.